नमस्कार मित्रों, स्वागत है आपનું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર। મિત્રો, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડી ની લેવલ 1 ની અલગ અલગ 14 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જો અલગ અલગ પોસ્ટ જોઈએ તો પોસ્ટમેન બી છે, આસિસ્ટન્ટ છે, આ બધી અલગ અલગ પ્રકારની 14 કેટેગરી 14 પ્રકારની પોસ્ટ આપેલી છે અને આ એની વેકેન્સી છે। એટલે કે પોઇન્ટ્સમેન બી જે છે ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં છે એની 5058 જગ્યા છે। એવી રીતે ટોટલ 32,438 જગ્યા પર ભરતી કરવાની છે। ઝોન વાઇઝ વેકેન્સી જોઈએ તો વેસ્ટર્ન રેલવે આપણે જે લાગુ પડે છે તેમાં અનરિઝર્વડ કેટેગરી માટે 1892 જગ્યા છે, એસસી કેટેગરી માટે 701 જગ્યા છે, એસટી કેટેગરી માટે 351, ઓબીસી માટે 1261, ઈડબ્લ્યુએસ માટે 467, આમ ટોટલ 4672 જગ્યા જે છે જે આપણને વેસ્ટર્ન રેલવેમાં મુંબઈમાં લાગુ પડે છે। આ જે વેસ્ટર્ન રેલવેની જગ્યા છે તેને ડિટેલમાં જોવી હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં આ પીડીએફ મળી જશે, જેમાં પોઇન્ટ્સમેન બીની જે જગ્યા છે તેમાં અનરિઝર્વ કેટેગરી માટે 206, એસસી માટે 80, 38 એસટી માટે આ જે કેટેગરી આપેલી છે તે મુજબ તમારે પ્રેફરન્સ આપવાનું રહેશે। પોસ્ટનું નામ છે વેરિયસ પોસ્ટ ઇન લેવલ 1। આમાં અલગ અલગ પ્રકારની 14 પોસ્ટ છે, જેમાં પે સ્કેલ છે તે 7મા પગાર પંચ મુજબ મળશે અને ટોટલ વેકેન્સી છે 32,438। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ વિદ્યાર્થી જે હોય તે ફોર્મ ભરી શકે છે। આઈટીઆઈ પાસ ઇક્વિવેલન્ટ એટલે કે 10 પાસ જેટલું અથવા આઈટીઆઈ જેટલું ભણેલા હોય। નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટી એટલે કે એનએસસી જે એનસીવીટી માન્ય છે તે સર્ટિફિકેટ હશે તે વ્યક્તિ પણ એમાં ફોર્મ ભરી શકશે। ત્યારબાદ એજ લિમિટ જોઈએ તો 18 થી 36 વર્ષની એજ લિમિટ છે। જનરલી અહીંયા 33 વર્ષની એજ લિમિટ આપેલી હોય છે, પણ આ જગ્યામાં કોવિડને કારણે 3 વર્ષને એડ કરેલા છે વધારાના, એટલે કે 36 વર્ષ સુધીની એજ લિમિટ આમાં આપેલી છે। જે એજ રિલેક્સેશન છે તે ઓબીસીનું 3 અને એસસી એસટીને 5 વર્ષનું છે। આ ઉપરાંત જે કાંઈ એજ રિલેક્સેશન છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં જે પીડીએફ મળશે ઓરિજિનલ, તે પીડીએફમાં પેજ નંબર 10 પર એજ રિલેક્સેશનની લિમિટ આપેલી હશે। એપ્લિકેશન ફી જોઈએ તો જનરલ કેટેગરી ઓબીસી અને ઈડબ્લ્યુએસ છે એને 500 રૂપિયા ફી છે। જે તમે એક્ઝામ આપશો તો તમને 400 રૂપિયા રિફંડ તમારા એકાઉન્ટમાં જમા થશે। તેવી જ રીતે એસસી એસટી પીડબ્લ્યુડી ઈબીસી અને ઓલ કેટેગરી ફિમેલ છે તેને 250 રૂપિયા ફી છે અને તે એક્ઝામ આપશે એટલે 250 રૂપિયાના ખાતામાં પાછા જમા થઈ જશે। જેની સિલેક્શન પ્રોસેસ જોઈએ તો સિલેક્શન પ્રોસેસ છે એમાં 4 અલગ અલગ સ્ટેજ છે। પહેલું તો છે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ CBT, પછી બીજું છે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે આમાં પણ થોડુંક રનિંગ કરવાનું છે, માઇનોર છે। ત્યાર પછી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે છે મેડિકલ એક્ઝામિનેશન। જે એક્ઝામની પેટર્ન છે તેમાં જોઈએ તો જનરલ સાયન્સના 25% માર્ક્સ પૂછાશે, મેથેમેટિક્સના 25%, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગના 30% અને જનરલ અવેરનેસના 20%। આમ ટોટલ 100 માર્ક્સનું પેપર હશે અને 90 મિનિટ્સ આપવામાં આવશે। 90 મિનિટ્સ એટલે કે 1.5 કલાકનો સમય આપવામાં આવશે। જો ફિઝિકલ હેન્ડીકેપ હોય અને એને લૈયાની જરૂર હોય તો તેના માટે અલગથી 30 મિનિટ આપવામાં। સિલેબસની વાત કરીએ તો સિલેબસમાં મેથેમેટિક્સમાં છે નંબર સિસ્ટમ છે, બોર્ડ માસ છે, ડેસિમલ, ફ્રેક્શન, પછી લઘા, લસા, ગુસા, આ નીચે દરેક પ્રકારના ટાઇટલ આપેલા છે। આ ટાઇટલ મુજબ તમારે તૈયારી કરવાની રહેશે। પછી જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ છે એમાં એનાલોગ છે, આલ્ફાબેટિકલ છે, એમાં ટૂંકમાં રિઝનિંગને લગતું વધારેમાં આવશે। ત્યારબાદ જોઈએ જનરલ સાયન્સમાં તો જનરલ સાયન્સમાં છે 10માના બેઝ પર આ ભરતી છે, એટલે 10મા ધોરણમાં 1 ધોરણથી માંડીને 10મા ધોરણ સુધીનું જે CBSEનો સિલેબસ છે તેમાં જે ફિઝિક્સ આવતું હોય, કેમેસ્ટ્રી આવતું હોય અને લાઈફ સાયન્સ આવતું હોય તેના પ્રશ્નો પાકા કરવા વાંચવાના રહેશે। તે મુજબ પ્રમાણે પ્રશ્નો પૂછાશે। અને જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ છે તેમાં સાયન્સ અને ટેકનોલોજીને લગતા, સ્પોર્ટ્સને લગતા, કલ્ચર, પર્સનાલિટીઝ, ઇકોનોમિક, પોલિટિક, ટૂંકમાં જે તમે આજકાલના ન્યૂઝપેપરમાં જે ઇવેન્ટ વાંચતા હો છો તે ઇવેન્ટ અહીંયા કામ આપશે, તમને તૈયારી કરવામાં મદદરૂપ થશે। ત્યારબાદ જે બીજી પેટર્ન છે એક્ઝામની ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, તો ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં મેલ કેટેગરીને એટલે કે જે મેલ કેન્ડિડેટ છે તે લોકોને 35 કિલો વજન લઈને 100 મીટર ચાલવાનું છે। 100 મીટર ચાલવાનું છે અને એ પણ 2 મિનિટનો ટાઈમ છે। ત્યારબાદ 1000 મીટર 4 મિનિટને 15 સેકન્ડમાં દોડવાનું છે, મતલબ 1000 મીટર એટલે કે 1 કિલોમીટર છે
જે 4 મિનિટ ને 15 સેકન્ડમાં રનિંગ કરવાનું છે, આસાનીથી થઈ શકે એમ છે. ફિમેલ કેટેગરીમાં જોઈએ તો એને 20 kg વજન સાથે 100 મીટર ચાલવાનું છે, જેમાં 2 મિનિટમાં પૂરું કરવાનું છે અને 1000 મીટર એટલે કે 1 કિલોમીટર છે તે 5 મિનિટ ને 40 સેકન્ડમાં કમ્પ્લીટ કરવાનું. એપ્લાય જે સ્ટાર્ટ કરવાનું છે તે 23/1/2025થી શરૂ થઈ ગયું છે અને છેલ્લી તારીખ જે છે તે 22/2/2025ની છે. ડોક્યુમેન્ટ જોઈએ તો આધાર કાર્ડની જરૂર પડશે, 10માનું ITIનું, પછી તમારી પાસે જો એપ્રેન્ટિસશીપ હોય તો એનું રિઝલ્ટ જરૂર પડશે, કાસ્ટ સર્ટિની જરૂર પડશે, બેંક પાસબુકની જરૂર પડશે, ફોટો અને સિગ્નેચરની જરૂર પડશે. વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી.